જય સ્વામિનારાયણ. મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભ સ્વામી તેમજ મારા ગુરુ શ્રી એવા સુખદેવ સ્વામી, શ્યામ સ્વામી અને સમસ્ત સંત મંડળને મારા પ્રણામને. જય સ્વામિનારાયણ. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે મંદિર તરફથી ઘણા બધા સેવા કાર્યો ચાલે જ છે. એમાં એક નવા સેવા કાર્યની મને પ્રેરણા કોઠારી સ્વામી અને મારા ગુરુએ આપી છે અને જે માટે મારી પસંદગી કરી છે કે આ સેવા તમારે કરવી છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સેવા કેમ્પની એક આખી શૃંખલા છે જેમાં આપણે ચરોતરના 2 જિલ્લાના બધા જ ગામોને આવરી લેવા માટેનો સંકલ્પ કરેલો છે. બધા ગામોને આપણે ટૂંકા સમયમાં ના આવરી શકીએ એટલા માટે આપણે 5-6 ગામના ક્લસ્ટર ભેગા કર્યા છે કે ધારો કે પહેલું ગામ અજરપુરા હોય તો આજુબાજુ સામરખા, સદાનાપુરા, સૈયદપુરા એવા 6 ગામને ભેગા કરી અને એક જગ્યાએ કેમ્પ રાખવાનો નક્કી કર્યો છે. જેમાં પહેલો કેમ્પ 7મી ઓગસ્ટે આખા દિવસ માટેનો કાર્યક્રમ છે, જેમાં આપણે સહઆયોજક તરીકે કે લોકલ ગવર્નિંગ બોડી હોય, ધારો કે સેવા સહકારી મંડળી હોય, દૂધ ઉત્પાદક મંડળી હોય અથવા કોઈ NGO હોય એને પણ સાથે જોડ્યા છે જેથી કરીને એમનો લોકલ સપોર્ટ આપણને મળે. સાથે સાથે અજરપુરા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીએ જે પણ લોકો રક્તદાન કરે એમના પ્રોત્સાહન માટે સ્ટીલના છાબડા આપવાનું પણ નક્કી કરેલું છે કે જેથી કરીને વધારેમાં વધારે લોકો રક્તદાન કરે. બીજું, ઘણા બધાને આપણને પ્રશ્ન એમ થાય કે આપણે આપણું લોહી શા માટે આપી દેવું, કારણ કે જ્યારે આપણે લેવા જઈએ છીએ તો એ તો આપણને એમને બ્લડ આપતા જ નથી. મને પણ એવો પ્રશ્ન હતો. ગુરુએ કહ્યું તમે કહો આપણે લોહી આપીએ ને પછી આપણે લેવા જઈએ તો આપણે પૈસા દેવાના. તો એના માટે ગુરુએ એમની જોડે આપણે રેડક્રોસ સોસાયટી જોડે સંપર્ક કરીને એમને એના માટે કન્વિન્સ કર્યા છે કે જે ગામમાં રક્તદાન થાય અને જે લોકો રક્તદાન કરે અને જેની જોડે રક્તદાન કર્યાનું સર્ટિફિકેટ હોય એ જ્યારે પણ રક્ત લેવા જરૂર પડે અને રેડક્રોસ સોસાયટીમાં જાય તો એમણે એની સામે એક્સચેન્જમાં બ્લડ આપવાનું થશે નહીં. એ જે સુવિધા અત્યાર સુધી આપણને નથી મળતી એ ગુરુની પ્રેરણાથી આપણને એક્સ્ટ્રા સુવિધા મળશે. ઇન કેસ ઓફ ઇમરજન્સી કે કદાચ એમની જોડે અવેલેબલ ના હોય સિવિયર કન્ડિશનમાં તો જ આપણે એને એક્સચેન્જમાં આપવાનું થાય છે. એક્સચેન્જમાં આપવાનું થાય છે પણ એ ફ્રી ઓફ કોસ્ટ નથી, કારણ કે એ બ્લડના બધા સેમ્પલિંગ કરવાના, ટેસ્ટ કરવાનો જે ખર્ચ આપવાનો થાય છે 700 રૂપિયા આખા ભારતમાં સૌથી ઓછો ચાર્જ આણંદ રેડક્રોસ સોસાયટી લે છે એવી માહિતી મને હમણાં આપવામાં આવી છે. થઈ આ પહેલાં રક્તદાનની વાત. બીજી થઈ નેત્ર નિદાન કેમ્પ. તો નેત્ર નિદાન કેમ્પમાં મોટાભાગના ગામમાં બધાને વધતા ઓછા પ્રમાણમાં નેત્રના પ્રોબ્લેમ છે જ, એટલે એ આખા દિવસ દરમિયાન આપણે બધાની આંખોની તપાસ શક્ય હશે તો એના એ દિવસે એમને ચશ્મા આપવાના થાય તો, અને સિવિયર કન્ડિશન મોતિયાનું ઓપરેશન કે બીજું કોઈ વેલનું ને એવું કોઈ ઓપરેશન હોય તો એના માટે એમને હોસ્પિટલની અવેલેબિલિટી પ્રમાણે તારીખો આપીને આપણે આપણા વ્હીકલ થ્રુ હોસ્પિટલ એમને પહોંચાડવાના છે. એ ફ્રી ઓફ કોસ્ટ છે. આ 2 સેવા મારા ગુરુ સુખદેવ સ્વામી અને કોઠારી સ્વામીની પ્રેરણાથી એમણે મને જે આજ્ઞા કરી છે. ભગવાન હરિકૃષ્ણ મહારાજ મને ને મારી ટીમને શક્તિ આપે કે આ કામ બહુ સારી રીતે કરીએ અને જેને પણ ચરોતરના 2 ગામોમાં બેઠા હોય એને કેમ્પ કરવો હોય અથવા કરાવવો હોય તો એમના લોકલ લેવલે ગામનો સહયોગ જોઈ લે અને એ પ્રમાણે મારો હર્ષદભાઈનો અથવા શ્યામ સ્વામીનો કોન્ટેક્ટ કરીને તારીખ આપણે એડજસ્ટ કરીને 1 વીકમાં એક થાય એ રીતે પ્લાનિંગ કરીશું જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.